નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજય બાલદાના જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ધોરણ 11 અંગ્રેજી વિષય યુનિટ 1 એમાં રીડ 1 માં સીન થર્ડ અરુણિમા સિન્હાવાળું યુનિટ. On 28th February 2012, almost a year after I was pushed out of the train, 2012ની 28મી ફેબ્રુઆરીના રોજ મને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી. ત્યાર પછીના 1 વર્ષ પછી મને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી ત્યાર પછીના એકાદ વર્ષ પછી એટલે કે 2012ની 28મી ફેબ્રુઆરીએ આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. ઉત્તરકાશીની બાજુમાં બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપિત તાલીમ કેન્દ્ર પર જવાનું ઉપડી. ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ તાલીમી સંસ્થા. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચડ ઉત્તરકાશી. અમે ઉત્તરકાશી પહોંચી ચૂક્યા હતા એવું કહેવા માટે મેં બચેન્દ્રી પાલને ફોન કર્યો. બચેન્દ્રી પાલ પ્રથમ ભારતીય મહિલા છે જેમણે એવરેસ્ટ સર કરેલું. શી વોઝ સરપ્રાઇઝડ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ. હું કેટલી ઝડપથી પહોંચી ગઈ હતી આનાથી તેમને સરપ્રાઇઝ નવાઈ લાગી. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાયરોક. ત્યારબાદ મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો. કોન્ફિડન્સ આત્મવિશ્વાસ સ્કાયરોક ગગન સુધી પહોંચી જવું યાની કે વધી જવું. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પાલ હંમેશા નવો આત્મવિશ્વાસ મારામાં પૂરતા. પંપ પૂરું, ફ્રેશ કોન્ફિડન્સ તાજો આત્મવિશ્વાસ. અરુણિમા યુ આર ફાર બેટર ધેન અધર. અરુણિમા તું બીજા બધા કરતાં ખૂબ સારી છે. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. અમુક લોકો તેની અપંગતાને કારણે સફરિંગ પીડાતા હોય છે, પરંતુ તું નથી પીડાતી. મને તારા પર ગર્વ છે. હેન્ડીકેપ અપંગતા. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પરંતુ ચઢાણ એવરેસ્ટ પર ચઢાણ કરતા તારે તારી જાતને સાબિત કરવી પડશે. એક્સપેડિશન એટલે ચઢાણ, પ્રૂવ સાબિત કરવું. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઈ ચમસાર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ. જો તું લદ્દાખ પર 21,798 ફૂટ ઊંચાઈ પર આવેલ ચમસાર કાંગડી પર્વત સુધી પહોંચી જઈશ તો. જો તું લદ્દાખમાં આવેલ 21,798 ફૂટ ઊંચાઈ પર ચમચાર કાંગડી પર્વત સુધી પહોંચી જઈશ તો યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો તું એવરેસ્ટના માર્ગ સુધી પહોંચી શકીશ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન. આ ચઢાણ મેં સફળતાપૂર્વક કમ્પ્લીટેડ પૂરું કર્યું. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 ફીટ. 16 of the 19 member of the team were retired. થોડી વાર પછી અમે બેઝ કેમ્પ સુધી પહોંચી ગયા કે જે 18,000 ફૂટ ઊંચાઈ આવેલું છે. થોડા સમયમાં અથવા થોડી વારમાં અમે 18,000 ફૂટ ઊંચાઈ આવેલ બેઝ કેમ્પ સુધી પહોંચી ગયા કે જ્યાં અમારી ટુકડીના 19માંથી 16 સભ્યો રિટાયર્ડ નિવૃત્ત થઈ ચૂક્યા હતા, યાની કે એમણે પ્રયાસ છોડી દીધો હતો. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધીસ કેમ્પ. મેરી શેરની. મેરી શેરની કહીને બચેન્દ્રી પાલે બેઝ કેમ્પ પર મારું અભિવાદન કર્યું. ગ્રીટેડ અભિવાદન કરવું. એન્ડ ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રેસ. અને મને હુફાળું આલિંગન આપ્યું. એમથી ભેટી પડ્યા. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલે એનાઉન્સ ધેટ. સાંજે બચેન્દ્રી પાલે જાહેર કરી કે આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. કે હું એવરેસ્ટનું ચઢાણ કરવા માટે ફાઇનલી રેડી, આખરે તૈયાર છું. શી ઓલ્સો એસ્યોર મી ધેટ. એસ્યોર ખાતરી આપી. શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. ઓફિશિયલ સત્તાધીશ, સ્પોન્સરિંગ નાણાકીય સહાય. તેમણે મને
ખાતરી આપી કે મારા એવરેસ્ટના સ્વપ્નને નાણાકીય સહાય આપવા માટે તેણી ટાટા સ્ટીલના સત્તાધીશો સાથે પણ વાતચીત કરશે. સીન 4 ચોથું દ્રશ્ય. I arrived at Everest Base Camp on 11th April 2013. 2013ની 11મી એપ્રિલે હું બેઝ કેમ્પ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી પહોંચી ગઈ. Exactly 2 years had passed since I was thrown out of the moving train. ચાલુ ટ્રેને મને બહાર ફેંકી દેવામાં આવી તેના બરાબર 2 વર્ષ થઈ ચૂક્યા હતા. એક્ઝેક્ટલી બરાબર. At the camp, nobody seemed to know that I had an artificial leg. આ શિબિર સુધી પહોંચ્યા ત્યાં સુધી કોઈને પણ ખબર ન હતી કે મારો એક પગ આર્ટિફિશિયલ યાની કે બનાવટી છે. One day while returning, my left leg got wet with snow. એક વખત પાછા ફરતી વખતે મારો ડાબો પગ બરફને લીધે ભીનો થયો. વેટ ભીનું થવું, સ્નો એટલે બરફ. Because I had slipped a couple of times on the slippery surface. કારણ કે આ લપસણી સપાટી પર હું એકાદ બે વાર લપસી પડી હતી. સ્લીપ લપસી જવું, સ્લીપરી સરફેસ લપસણી સપાટી. નેક્સ્ટ મોર્નિંગ બીજા દિવસે સવારે આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. મેં મારો આ ભીંજાયેલો ડાબો પગ, બનાવટી પગ તડકામાં સુકાવવા માટે બહાર કાઢ્યો. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર રિયલાઇઝ ધેટ. ત્યારે કેટલાક વિદેશી લોકોને ખબર પડી કે આઈ હેડ ઓનલી વન લેગ, કે મારે માત્ર એક જ પગ હતો. આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્ડ. ત્યાર પછી મારી નામના ખૂબ વધી ગઈ. ટીઆરપી એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, જે લોકપ્રિયતા બતાવતો આંક છે. ઇન માય ફાઇનલી એક્સપેડિશન ટુ સાગરમાથા પરનું મારું અંતિમ ચઢાણ દરમિયાન. સાગરમાથા શું છે કૌશમાં આપ્યું છે? હેડ ઓફ ધ સી, એટલે કે દરિયાનું મથાળું. ધ લોકલ નેમ ઓફ ધ પીક ઓફ એવરેસ્ટ. એવરેસ્ટના શિખર પરનું સ્થાનિક નામ છે. એટલે કે સાગરમાથા પરના મારા અંતિમ ચઢાણ દરમિયાન નિમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નિમા કાંચા મારા પર્વતીય માર્ગદર્શક હતા. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલી. તેઓ ખૂબ જ સારા અને મદદરૂપ નેપાળી માણસ હતા. હુ યુઝડ ટુ કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. જ્યારે તેઓ બેચેન થઈ જતા ત્યારે તેઓ મને ધમકાવતા પણ ખરા. સ્કોલ્ડ ધમકાવવું, અપસેટ બેચેન થવું. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. એવરેસ્ટના અંતિમ શિખર પરનો રસ્તો શરૂ થયો. ટ્રેક રસ્તો, પીક શિખર. એવરેસ્ટના અંતિમ શિખર પરનો મારો રસ્તો શરૂ થયો. ઇટ વોઝ વેરી ડેન્જરસ નેરો પાથ. તે ખૂબ જ ભયજનક અને સાંકડો રસ્તો હતો. ડેન્જરસ ભયજનક, નેરો સાંકડો, પાથ રસ્તો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. એક વખત હું લપસીને પડી ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. અલબત્ત મારો પ્રાણવાયુ પણ રનિંગ આઉટ, ઓછો થઈ રહ્યો હતો. ઓક્સિજન, પ્રાણવાયુ. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. દુખતા પગ સાથે હું સંઘર્ષ કરતી રહી. પેઇનિંગ લેગ, દુખતો પગ. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. ક્વિટ એટલે પ્રયાસ છોડી દેવો. મારા શેરપાએ મને કહ્યું મારે પ્રયાસ છોડી દેવો જોઈએ. બટ આઈ ન્યૂ ધેટ. પરંતુ હું જ જાણતી હતી કે ધેર વોઝ નો ગોઈંગ બેક, કે મારે પાછું વળવાનું નથી. આઈ પુશ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. મારા શેરપા સતત મને એવું કહેતા હતા કે મારે પાછું વળી જવું જોઈએ, છતાં પણ પુશ ફોરવર્ડ, હું મારી જાતને આગળ ને આગળ ધકેલતી રહી. પુશ ધકેલું, ફોરવર્ડ એટલે આગળ. ઇન્સિસ્ટિંગ એટલે સતત. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. આ શિખર સુધી પહોંચીને દેશના ધ્વજને ફરકાવવા માટેનો મારી પાસે પૂરતો પ્રાણવાયુ હતો. સમિટ શિખર, હોઇસ્ટ એટલે ફરકાવવું, ફ્લેગ એટલે ધ્વજ. વોટ હેપન આફ્ટરવર્ડ ડઝન્ટ મેટર એનીવન. પછી ગમે તે થાય એની મને કોઈ ચિંતા ન હતી. ડઝન્ટ મેટર, પરવા ન થવી, ચિંતા ન થવી. આઈ ટોલ્ડ નિમા કાંચા ફોર્મલી. મેં નિમા કાંચાને મક્કમતાથી કહ્યું કે રિમેમ્બર, નોન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કોન્સીડ. યાદ રાખજો, જ્યાં સુધી તમે કોન્સીડ, હાર નથી માની લેતા ત્યાં સુધી ડિફીટ, તમને કોઈ હરાવી શકતું નથી. જ્યાં સુધી તમે હાર નથી માની લેતા ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. યસ, ઓકેઝનલ ફેઇલર વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. હા, અલબત્ત પ્રસંગોપાતની નિષ્ફળતાઓ તમારી કસોટી લેતી હોય છે, પરંતુ તમારે પ્રયાસ ચાલુ રાખવા જોઈએ.
ઓકેઝનલ પ્રસંગોપાત, ફેઇલર નિષ્ફળતા. પ્રસંગોપાતની નિષ્ફળતા વિલ ટેસ્ટ યુ, તમારી કસોટી લેતી હોય છે. બટ કીપ ટ્રાઇંગ, પરંતુ પ્રયાસ ચાલુ રાખવા જોઈએ. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન, તકના દ્વાર સર્ટેનલી ઓપન, ચોક્કસ ખુલશે. ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. જોકે પછી હું શિખર સુધી મારી જાતને આગળ ને આગળ ખેંચતી હતી ત્યારે તેઓ મારી પાછળ આવતા હતા એ જોયું. ધ ડ્રેગ કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન. આખરે હું પહોંચી ત્યાં સુધી ડ્રેગ, હું મારી જાતને ખેંચતી રહી, વોક ચાલતી રહી, ડ્રેગ ખેંચતી રહી. આખરે શિખર સુધી પહોંચી ત્યાં સુધી હું મારી જાતને ખેંચતી રહી. ધ ટોપ ઇઝ સ્મોલ, 20x20 આઈસ ટેબલ. આ શિખરની ઉપરની જગ્યા 20x20ની બરફનું ટેબલ છે. આઈ સો સેવરલ ફ્લેગ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. જુદા જુદા દેશના અલગ અલગ રાષ્ટ્રધ્વજને મેં ફ્લટરિંગ પ્રાઉડલી, ગર્વથી ફરકતા જોયા. ફ્લટર, ફરકવું, પ્રાઉડલી, ગર્વથી. આઈ હેડ લાઇવ્ડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. આ ક્ષણને મેં મારા મનમાં ઘણીવાર જીવી લીધી. ધેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ ધેટ ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ. અને હું ત્યાં પહોંચી ગઈ હતી એવું મારી જાતને કહેવાની પણ જરૂર ન હતી. મારે જરૂર ન હતી. એટ 5 to 11 AM on 21st May 2013 I was on the top of the world. 2013ની 21મી મેએ 10:55 સવારના 10:55 કલાકે હું દુનિયાના સૌથી ઊંચી જગ્યા પર હતી. એટ 5 to 11 AM on 21st May 2013 I was on the top of the world. 2013ની 21મી મેએ સવારના 10:55 કલાકે ટોપ ઓફ ધ વર્લ્ડ, દુનિયાની સૌથી ઊંચી જગ્યા પર હતી. આઈ ફેલ્ટ લાઇક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. એક જ સમયે મને નાચવાનું, રડવાનું અને હસવાનું મન થયું. માય માઇન્ડ વોઝ કેલેડોસ્કોપ ઓફ ઇમોશન. મારું મન લાગણીઓથી સતત ઘેરાતું હતું. કેલેડોસ્કોપ, ઘેરાવું, બદલાવું, મિજાજ બદલાવો. મારું મન સતત લાગણીઓના મિજાજથી બદલાતું હતું. એવરીવન હેઝ અ રીઝન ટુ બી લાઈવ. દરેક પાસે જીવવા માટેનું એક કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન. અલબત્ત મારા માટે પણ આ એક કારણ જ હતું. I held my flag and raised both my hands high up to register my country's record. મારા દેશનો વિક્રમ નોંધવા માટે મેં મારા હાથમાં રાષ્ટ્રધ્વજ પકડીને બંને હાથ ઊંચા કર્યા. રેઇઝ, ઊંચું કરવું, બોથ એટલે બંને, હેન્ડ એટલે હાથ, રજિસ્ટર એટલે નોંધવું, કન્ટ્રીસ રેકોર્ડ, દેશનો વિક્રમ. મારા દેશનો વિક્રમ નોંધવા માટે મેં હાથમાં ધ્વજ પકડીને બંને હાથ ઊંચા કર્યા. વિદ્યાર્થી મિત્રો, સ્પેલિંગ લખજો, ટ્રાન્સલેશન તૈયાર કરજો. કોઈ તકલીફ પડે તો મને પણ પૂછી શકો છો. આભાર. વંદે માતરમ.